પાંચ 25 પ્રકૃતિ વિકૃતિ. 5 પ્રકૃતિ શું છે? આ 5 તત્વ છે, એના 5 બીજા સ્વભાવ છે, એમાંથી નીકળેલા એના કાર્ય પ્રકૃતિ. તો આકાશની છે પ્રકૃતિ કામ ક્રોધ શોક મોહ ને ભય. વાયુની પ્રકૃતિ છે ચલન વલન પ્રશાંત ધાવન ને આકુષન. તેજની પ્રકૃતિ છે છુતા તુલસા આળસ ને નિંદ્રા અને ક્રાંતિ. જળની પ્રકૃતિ છે લાર વીર્ય રક્ત મૂત્ર ને પસીના. અને પૃથ્વીની પ્રકૃતિ છે હાડ માંસ નાડી ત્વચા ને રોમ. આ 5 25 થી આ ખટલો ઉભો થઈ ગયો. ત્રિગુણ મેં વિસ્તાર ને એમાં મોહ માયાની ફાંસી નાખી દીધી. અવિદ્યાએ માયાએ એવી રીતે આ સંસાર ઉભો થયો. પછી આમાં અત્યારે જાગ્રતમાં 14 ત્રિકોટી દ્વારા વ્યવહાર ચાલે. 14 ત્રિકોટી એને કહે છે આંખ, તેના દેવ સૂર્ય અને તેનો રૂપ વિશે જોવાનો. 3 વસ્તુને ત્રિકોટી કહે છે. કાન શબ્દ સાંભળવાનો દિશા, નાક સૂંઘવાનો વિષય અને એના દેવ અશ્વિની કુમાર. જીભ ચાખવાનો વિષય, તેના દેવ વરુણ. ચામડી પરસ કરવાનો કોમળ છે, કઠિન છે, ઠંડો છે, ગરમ છે, એ ચામડી. તેના દેવ છે વાયુ. પગોના દેવ છે ઉપેન્દ્ર. હાલવાનું કરે છે કામ, ત્રણ હાથ લેવા દેવાનું કામ કરે, એના દેવ છે ઇન્દ્ર. ગુદા ઇન્દ્રિયના દેવ યમ છે, મળત્યાગ કરે છે. જનને ઇન્દ્રિયના દેવ પ્રજાપતિ છે, એ રતિભોગનું કામ કરે છે. આ બધી ત્રિપોટી. હા, મન તેના દેવ ઇન્દ્ર. હા, ચંદ્રમાં વિચાર કરે છે, બધા જગત. ચિત્ત તેના દેવ વાસુદેવ ચિંતન કરે છે, પેલી સમૃદ્ધિ આવે છે. બુદ્ધિ તેના દેવ બ્રહ્મા નિશ્ચય કરે છે, કેમ કરું તો કામ. અને કામ કરી લીધા પછી જે મેં આ કામ કરી લીધું એનો અહંકાર.